ઘરમાં રસોઈ કરવી એ ભક્તિ છે. કેટલીક માતાઓ એવું સમજે છે મંદિરમાં જઈને કામ કરીએ એ ભક્તિ કહેવાય અને ઘરનું કામ કરીએ એ ભક્તિ નથી, એ વ્યવહાર કહેવાય. એવું નથી. તમારા ઘરનું કામ તમે ભગવાનના માટે કરો, રસોઈ ભગવાનના માટે કરો, પવિત્રતાથી કરો, ભગવાનને ભોગ ધરો. તમારા ઘરમાં અન્નપૂર્ણાજી અખંડ વિરાજ. રસોઈ ઘરને પવિત્ર રાખજો. રસોઈ ઘર જે છે, રસોડું એ અન્નપૂર્ણાજીનું મંદિર છે. આ લોકો તો માનતા જ નથી, પોતાને બહુ ડાયા સમજે છે. ચંપલ પહેરીને પણ રસોડામાં જાય. અમે તો સુધર્યા જ છીએ. સુધર્યા કે બગડ્યા એ ભગવાન જાણે. સાધારણ માનવને રસોડામાં આવવા દેશો નહીં. સાધારણ માનવ અન્ન જળને સ્પર્શ કરે, સાધારણ માનવની નજર પડે તો અન્ન બગડે. બજારનું તેથી ખાવાની ના પાડી છે. બજારની જે વસ્તુ છે એના ઉપર અનેકની નજર પડે, દૃષ્ટિ દોષ આવે છે. બજારનું ખાશો નહીં. મને એવું લાગે છે કે તમે કોઈ ખાતા નથી, એવું જ લાગે. ભાગવતની કથા સાંભળો છો અને ખાતા હશો તો આજથી છોડી દેજો. બહુ થયું. કથા હસવા માટે નથી.